ટેક્સટાઇલ પોલિસી અને બજેટને લઈને ડેપ્યુટી સીએમની બેઠક ચેમ્બર ઓફ કોમર્સ તેમજ સમસ્ત મહાજન સહિતના પદાધિકારીઓ સાથે બેઠકનું આયોજન છે। રૂટીન ટેક્સટાઇલ પોલિસીમાં કેવા ફેરફાર કરવા તે અંગે ચર્ચા થઈ છે। બેઠક અંગે જીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટે મહત્વનું નિવેદન આપ્યું, કહ્યું હજુ નવી પોલિસી આવવાની છે, તેથી કશું ન કરી શકાય। હવે ભારતની સારી ઇમેજ બની રહી છે। ગુજરાત ચેમ્બર તરીકે મારી બધી જ વાત આજે રજૂ કરી છે તેમ જણાવ્યું। આજની મીટિંગ એસએલએસીની હતી, જે રૂટીનમાં ટેક્સટાઇલની પોલિસી અને એના શું ફેરફાર કરવા અને રૂટીન કઈ ઇન્ડસ્ટ્રીમાં શું સહાય અપાય છે અને તે વિસ્તારમાં ડિસ્કશન થયું। તેમાં બધા સચિવ હાજર હતા, ઇન્ડસ્ટ્રીના, જીપીસીબીમાંથી, ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન અને ડેપ્યુટી સીએમ સાહેબ। આ ઉપરાંત જે નવી પોલિસી એમ આપ કહો છો તો આપણી પોલિસી જાહેર થઈ જ ગયેલી છે અને નવી પોલિસી વચ્ચે જે બ્લેકઆઉટ હતું એ બી નથી રહ્યું, એટલે એ પણ કોઈ પણ વેપારીઓને તકલીફ નથી પડી જે વચ્ચે 6 મહિનાની આઈધર 2019ની પોલિસી અથવા 2025ની પોલિસીમાં સમન્વય કર્યો છે। રહી વાત એફટીએની, તો બહુ ગૌરવથી કહી શકીએ કે જે વેલ્યુ એડિશન બાંગ્લાદેશમાં જતું હતું, તો આ પોલિસી 10 વર્ષ પહેલા જે આપણી આગળની સોચ હતી એનું ફરજરૂપ આજે મળે છે। જેમ આપણે કહીએ જે વાવો તો 5-10 વર્ષે મળે, તો છેલ્લા 10 વર્ષની જે ટેક્સટાઇલ પોલિસી ગુજરાતની હતી તેનો લાભ સ્ટેટને આજે દેખાઈ રહ્યો છે।